હું આજે મિક્સ કઠોળ બનાવીશ, જેને મેં આખી રાત પલાળી લીધા છે. સરસ પલળી ગયા છે. આપણે ડુંગળી, ટમેટાં અને લસણની ગ્રેવી બનાવીશું. આપણે મિક્સ કઠોળને મીઠું અને પાણી નાખીને એક સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લઈશું. ટમેટાં, ડુંગળી અને લસણ સમારી લીધા છે. હવે આપણે એની ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનીને રેડી છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખશું રાઈ. મિક્સ કઠોળ વઘારવા માટે મેં મસાલા લઈ લીધા છે. હવે આપણે આમાં બધા મસાલા નાખીશું. ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. હવે આપણે એમાં મિક્સ કઠોળ એડ કરીશું. સરસ મિક્સ કઠોળ બફાઈ ગયા છે. હવે આપણે એને ગ્રેવીમાં એડ કરીશું. આપણું મિક્સ કઠોળનું શાક બનીને રેડી છે.